Audio Jungle. Audio Jungle. નમસ્કાર સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું। ચાલો જોઈએ આજના સમાચાર। કેશોદ ગઢવી ચારણ સમાજનું આવેદન। ભાવનગર તળાજાના પાદરી ગામે યોજાયેલ સમૂહ લગ્નમાં આહિર આગેવાન ગીગા ભમ્મર દ્વારા આપવામાં આવેલ વિવાદાસ્પદ વક્તવ્યને લઈ સર્જાયો છે વિવાદ। ગીગા ભમ્મર નામના આહિર આગેવાન દ્વારા ચારણ ગઢવી સમુદાય વિરુદ્ધ કરવામાં આવી હતી અભદ્ર ટિપ્પણી। આ અભદ્ર ટિપ્પણીને લઈ ગઢવી ચારણ સમાજમાં ફેલાયો રોષ। આ અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કેશોદ ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને આપ્યું આવેદનપત્ર। રિપોર્ટ જય વિરાણી, રિપોર્ટર કેશોદ। આજરોજ આ 2 દિવસ પહેલા 14 તારીખે બનેલી ઘટના તળાજા મુકામે સમૂહ લગ્નમાં એ એટલું બધું એક વ્યક્તિ કે સમાજને ઘસાતું એટલું બોલ્યા અને એટલું નહીં પરમ પૂજ્ય સોનલમાનું નામ લઈ એમના વિશે પણ વિષય લઈ અને પછી સમાજના ઉત્તરોત્તર 2-4 મુદ્દા એટલા બધા ઘસાતું બોલ્યા કે ક્યારેક એવું લાગે કે આ તો બહુ વાત કહેવાય કે એવો વ્યક્તિ સમાજનો ટોપનો જે વયસ્ક વ્યક્તિ અને જો આવું બોલે એટલે બહુ સમાજને સહન ન થઈ બોલ્યા છે। આ કોઈ સમાજ નહીં પણ સમાજમાં એવા તત્વો હોય એનું કામ હોય। ખરેખર તમામ સમાજો આ વાતમાં સાથે છે અને એટલા બધા ઘેરા સમાજમાં પડઘા પીડ્યા છે। ચારણોમાં તો ખરા જ, અન્ય સમાજમાં અત્યારે શબ્દ થઈ ગયો કે આવું બોલી જ કેમ હગાય। એટલે આજનો જ અમે બધા મઢડા કણેરી કેશોદના તમામ ચારણ સમાજ આજુબાજુના ગ્રામ્ય લેવલના બધા મળી અને આવેદન અહીં આપીએ છીએ મામલતદાર સાહેબને અને કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સાહેબને તેમજ પોલીસ ખાતાને। ફરિયાદના સોર્સિસો પણ આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે થઈ ગઈ અહીં થાય કે તળાજા જ્યાં થતું હોય અમે તો બસ માત્ર અમારી એટલી માગણી છે કોઈ પણ ભોગે એમને સજા થવી જોઈએ અને યોગ્ય પગલાં તાત્કાલિક ધોરણે ન લેવાય તો નજીકના સમયમાં 18 વર્ષના ભેગા થઈ અને આનો અમે જવાબ માગશું એવું અમે ઈચ્છીએ છીએ। જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી। જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે। આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો। તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો। તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે। હવે સમય થયો છે વિદાયનો। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।